શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કપાય એટલું કપાય. પહેલી વાર સાંભળ્યું. એટલે જો આપણે ભગવાનમાં જોડાવાનું, સંતમાં જોડાવાનું છે, એને બદલે બીજે જોડાઈએ છે. બહારનું ખાવાનું અને સ્વભાવ તો કેવા બધા ચશ્મા તોડી નાખ્યા. એટલી માથાકૂટ કરી, ચશ્મા 2 પૈસાના અને શક્તિ અપાર વાપરી. એટલે જાત જાતના સ્વભાવ છે આપણને બધા આ દેખાય છે, આ સત્સંગમાં દેખાય છે. અને જાણપણું ના હોય, અંતરદ્રષ્ટિ ના હોય તો ચાલ્યા જ કરે. 40-50 વર્ષ થયા હોય સત્સંગમાં, પણ એવો ને એવો જ રહે. અંતરદ્રષ્ટિ કરવી પડે. અંતરદ્રષ્ટિ કેવી રીતે થાય? પહેલાં તો તમારે ધ્યેય શું છે? આ સત્સંગમાં આવ્યા પછી કરવાનું શું છે એ જો સ્પષ્ટ ના હોય તો આ 50-100 વર્ષ 200 વર્ષ એટલી આવરદા નથી. પણ બીજે જન્મે, ત્રીજે જન્મે, એ 300-400 વર્ષ એવા ને એવા જ સ્વભાવ રહે. સ્વભાવ તારવા માટે અંતરદ્રષ્ટિ કરવી પડે. કે પહેલાં તો ભગવાનમાં જોડાવાનું, સંતમાં જોડાવાનું છે એ સ્પષ્ટ હોવું જોઈએ એકદમ. કે મારે કરવાનું શું સત્સંગમાં? ખાઈ પીને મોજ મજાક કરીને, અને એ ખાઈ પીને મોજ મજાક કરવાની વાત હોય મનમાં તો ધક્કો લાગવાનો છે. કોઈ અપમાન કરવાનું છે, કોઈ હાથમાંથી જૂઠી લેવાનું છે. એ બધા સ્વભાવની વિચિત્રતા તમને નડ્યા જ કરશે. એટલે સ્પષ્ટ આપણે સત્સંગમાં, જો બધા સત્સંગ કરે છે, નથી કરતા એવું નહીં, અને સેવા કરે છે, ભક્તિ કરે છે, પણ સ્વભાવ તો ખિસ્સામાં જ પડેલા હોય એકદમ. જો દુર્વાસા ભરી બંદૂક હતી ક્રોધની, જ્યાં અંબરીશ રાજા કેટલા નિર્દોષ હતા, પણ એમાં ભૂલ કાઢી. એક અલ્પ દોષે જ ના કહેવાય, પણ એની દ્રષ્ટિએ દોષ લાગ્યો. એટલે પછી હેરાન થયા. એટલે ભગવાન અંબરીશના પક્ષમાં હતા એટલે બધું ઠારું પડ્યું. પણ દુર્વાસા એક ઝાડ નીચે ઊભા હતા અને ઉપરથી એક પક્ષી ચરક્યું. એવી દ્રષ્ટિ કરી પર બળીને ભસ્મ થઈ ગયો પક્ષી. એટલે ભરી બંદૂક આમ એ ગુણ માનીને રાખ્યા હતા. એટલે આપણે પણ બધા ગુણ માનીને રાખીએ છીએ. આ સ્વભાવ ગુણ માનીને કંઈક કામમાં આવશે. અને ઘણા સત્સંગમાં તો એવું નથી હોતું, પણ ખબર જ નથી હોતી તમે શું કરો છો. આખો દિવસ સેવા ભક્તિ બધું જ કરો છો, પણ જોડાણ થતું નથી સત્પુરુષ સાથે, ભગવાન સાથે. એટલે એ તપાસ કરવાની છે. શું મને નડે છે? કે સ્વભાવ જ નડે છે, બીજું કોઈ વસ્તુ નડતી નથી. એનો ફેંસલો કરવો પડે. નહીં તો જન્મો જન્મ આવું ચાલ્યા જ કરશે. માં તો લાખ કરોડ વર્ષની વાત કરી છે કે જો આ તપાસ અંતરદ્રષ્ટિ ના કરે તો સત્સંગ જ નથી. એને મનમાં લાગે સત્સંગ કરું છું, જ્યાં સુધી સ્વભાવ નડે છે ત્યાં સુધી સત્સંગ આપણે નથી. તો સ્વભાવ તમને બધાને સ્વભાવ નડે. ગમે હોય ને સ્વભાવની બોલબાલા છે. સ્વભાવ તમને કાનપટ્ટી પકડીને ચોટલી ખેંચીને ઉપાસ રાખે. તમારા સ્વભાવ પોતાના ખેંચે ચોટલીનું. એક ધોલ મારે, થપાટ મારે. સ્વભાવ તમને ધોલ મારે, થપાટ મારે, પણ તે ખબર જ ન પડે કે આ કોણ ધોલ મારે છે, કોણ કરે. સ્વભાવ છે. અને એ જે સ્વભાવને વશ થાય, જો સ્વભાવ તો હોય એ કાઢવા બહુ મુશ્કેલ છે.
પણ જાણપણ હોય ને, જો આ ભાઈની વાત કરી, એ સત્સંગમાં બધા અમે સમજાવવા ગયા બધા, પણ તે વખતે જો ખ્યાલ હોત કે અમારા સ્વભાવ છે, કોઈનો વાંક નથી બધું, તો પાછા વળી ગયા હોત. અને કેટલાક વરે છે પાછા, જે જાણપણ હોય, અંતરદ્રષ્ટિ હોય, એની તો બીજા તો અલ્પ સ્વભાવમાં ગોઠવા ખાઈ જાય. એક જરાક માનનું બહુ છે આ સત્સંગમાં, માનની અપેક્ષા. એટલે એ તમને લાત મારીને ફેંકી દે સ્વભાવ, આ માનનો સ્વભાવ. 5-6 ગોરમટી ખાઈ રહ્યો માન બહુ સખત. એટલે જો માનને મેનેજ કરી શકો તમે, માન તો સત્સંગમાં પાર પડી જાઓ. અને મહારાજે કહ્યું છે, શ્રીજી મહારાજે, કે માન તો બધા નડે છે, પણ એ માન જે જાણપણું હોય અને એને લાગે કે આ માનનો મારો સ્વભાવ છે, તો એ તરી જાય. નહીં તો માન તો ફેંકી દે, તમે 1 માઇલ ઉપર ફેંકી દે, આટલું જ એવું છે. અને બધાને સત્સંગમાં બહુધા જોઈએ તો માનને લીધે જ બધા ગયા છે, જેટલાને વિઘ્ન આવે છે. મૂળમાં માન, ઈર્ષા હોય, અસૂયા હોય, એ બધા દોષ, પણ મૂળ માનમાંથી બધા ફંટાય. અને એટલે માન સાથે મેનેજ કરીએ તો બધા. એટલે મહારાજ તો દાસના દાસ સરસ આપણને વાત કરીએ, પણ દાસના દાસ કહીએ આપણે, પણ તો બાપના બાપ અંતરમાં બહુ મુશ્કેલ. પણ તો બોલતા થયા એ સારી વસ્તુ છે. અમે એ જાણપણું આપણે આપે આપણને, તે ધક્કો તો વાગી જાય, પણ પછી સમજે કે આ ભાઈ મારે માન નડ્યું, આ નડ્યું, ક્રોધ નડ્યો, સ્વાદ નડ્યો, બધું પાછો વરે. પણ એકવાર તો ઝપટમાં આવી જાય, પણ અંતરદ્રષ્ટિ હોય તો, નહીં તો બહુ મુશ્કેલ. હવે એના માટે મહારાજે ઉપાય બતાવે, એક સરસ ઉપાય બતાવે છે મધ્યના 15માં. સરસ ઉપાય. મહારાજે વાત કરી કે સ્વભાવ સાથે વેર રાખવા. તો આપણે સત્સંગી સાથે વેર રાખીએ, આટલું જ ફેર. સ્વભાવ સાથે વેર રાખવા, કે જેમ જો આપણે કોઈ આપણા ભાઈને કોઈ મારી નાખ્યો હોય, કેટલું વેર ચડે છે, કેટલું. અને એના કરતાં મહારાજે કહ્યું કે જે આપણો દુશ્મન હોય, ખરેખર એનું ખાલી નામ સાંભળે ને તમે એલર્જી થઈ જાય એનું નામ. અને કોઈ જગ્યા માન સન્માન ગમે ત્યાં તમારા દુશ્મનનું નામ સંભળાય ને તો બરોબરી આનું એને ઝાર લાગે. એટલે એવી રીતે કે દુશ્મન હોય અને જેમ એની સાથે વેર બંધાય એમ સ્વભાવ સાથે વેર બંધાય. તો મહારાજ કહે કે 1,00,000 વિચાર કરે તો એ સ્વભાવ ના જાય, પણ આ એક વિચાર કરે સ્વભાવ સાથે દુશ્મનાટ વેર બુદ્ધિ રાખી તો તે કોઈને પણ કોર્ટ કચેરીમાં ગમે ત્યાં હોય, જે દુશ્મન હોય ને એને આપણે જાણી લેવા. કોઈ દુશ્મન હોય એને માટે કેટલું વેર હોય, કેટલું એને ગમે નહીં, એકદમ ફ્લેર અપ થઈ જાય, એને સૂઈને સૂઈ કરી નાખે એવું મનમાં. મારે આ એક જ ઉપાય છે, સ્વભાવ સાથે દુશ્મનાટ રાખવાની. દુશ્મનાટ એમ મારું બધું બગાડ્યું છે આ સ્વભાવે. આ સત્પુરુષ સાથે જોડાણ, ભગવાન સાથે જોડાણ, આ સ્વભાવ જ બગાડ્યું છે. આપણે કોઈ વસ્તુ આપણે કરતા હોઈએ, કામ કરતા હોય અને કોઈ એને દૂર નાખે, ના નાખે, કેટલી ખીચ ચડે.
એટલે એવો ભાવ જે સ્વભાવ માટે થાય તારે સ્વભાવ, બાકી ના ટળે. બાકી 1,00,000 વિચાર કરે તો સ્વભાવ ટળે નહીં. પણ દુશ્મનાટ વેર બુદ્ધિ રાખે સ્વભાવ સાથે, સ્વભાવ ઓળખવાની વાત છે. સ્વભાવ તમે આ એક મોટો જંગ જીત્યો કહેવાય. તમે તમારા સ્વભાવ ઓળખી રાખ્યા હોય ને કે મારે આ કામ છે, લોભ છે, ક્રોધ છે, ઈર્ષા છે. ઈર્ષા બહુ ખરાબ. મારે કે ઈર્ષા ટાળવી એ તો મારા તો બધા ઘણા ઉપાય કે ઈર્ષા ભક્તમાં હોય જ નહીં. ઈર્ષા એ બધી વાત લખી છે. અને બધાના મૂળમાં શ્રીજી મહારાજ સ્વામી મળ્યા છે, પ્રાપ્તિ છે. એ જો સમજાય ને એક સ્વભાવ ના રહે. એમને ઊંધી પૂછડીએ ભાગે. કેવા ભગવાન, કેવા સ્વામી, કેવા મળે એ આપણે કહીએ છીએ કેવા ભગવાન કેવા, પણ લિમિટ આટલાથી આટલા ઉપર જઈએ. પણ ભગવાન તો કરોડો ગણા ઉપર છે. એ બધો મહિમા સમજાય. આ સત્સંગમાં સંબંધનો મહિમા સમજાય. આ ભક્ત છે કોના છે? સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદી ભક્ત છે. એ આપણને મનાય. બીજા સામાન્ય ભગવાન એ નથી. સહજાનંદ સ્વામી કેટલા પરથી પર છે. એમનો આ ભક્ત છે. તો એની સાથે મહાન ઈર્ષા ક્યાંથી રહે? એટલે બીજા બધા ઘણા બધા ઉપાય બતાવે છે મહારાજે. પણ વેર ભાવ છે, સ્વભાવ છે દુશ્મનાટ, એ રાખવી એ સૌથી ઉત્તમ છે. એ ઉપાય અને જરાય વાર ન લાગે સ્વભાવ ટળવા. તો બીજા સૌ ઉપાય છે બધા લાંબે ગાળે બધું થાય ના થાય ગેરંટી નહીં. પણ સ્વભાવ સાથે વેર ભાવ રાખે તો ઊંધી પૂછડી સ્વભાવ ભાગી જાય. સહજાનંદ સ્વામી.